પુરસાદ વિદ્યાલયમાં આવવાનો મને અવસર મળ્યો છે. પણ તમારી જાણ માટે કે 2 વર્ષ પહેલા તપોવનમાં હું 100 દિવસ સળંગ 97 દિવસ રોકાણો હતો અને જળક્રાંતિનો ગ્રંથ મોટા ભાગનો ત્યાં લખ્યો છે. પિન્સીભાઈ 10 વર્ષથી અમારા મિત્ર છે અને સાથે બધું કામ કરી એ શિક્ષણની જવાબદારી લીધી છે. અમે પાણી, ગાય, પ્રકૃતિ, સનાતન સંસ્કૃતિ, રાષ્ટ્ર ઘણા બધા મુદ્દા લીધા છે. આજે આપણે તમારા જીવનને અત્યારથી લઈ અને જીવો ત્યાં સુધી કામ આવે ને એવો વિષય લેવો છે. આહાર વિજ્ઞાન. જ્ઞાનની કે શાસ્ત્રની શરૂઆત 4 વેદથી થાય છે. તમે ટુકડાઈ લઈ દીધો વિડીયો. જ્ઞાનની શરૂઆત ભારત ભૂમિમાં થઈ અને જે સંશોધન થયા એને પહેલું શાસ્ત્રમાં લખ્યું છે તે વખતે ભોજપત્ર ઉપર એને 4 વેદ નામે હતા. ઋગ્વેદ સૌથી જૂનો છે. મેં વાંચ્યું પુરુષાર્થ તપોવનમાં તો ગાયના દૂધનો ગુણ, ઘીનો ગુણ, પછી સતાવરી, પછી આપણે જવ, આ બધાના ગુણધર્મો છે ને ત્યાંથી શરૂઆત થઈ. એટલે આહાર વિજ્ઞાનના મૂળ છે ને એ પણ વેદમાં છે. અને પછી એના ઉપરથી અલગ શાસ્ત્ર ઊભું થયું અને એ પેઢીઓ સુધી સંશોધન થતું આવ્યું હોય પછી એક વ્યક્તિ શાસ્ત્રબદ્ધ કરે અને એ કર્યું ચરક ઋષિના શિષ્યોએ. પણ ગુરુ ઉપરથી નામ આપ્યું ચરક સંહિતા. પછી સુશ્રુત સંહિતા લખી. આ દુનિયાના આરોગ્ય વિજ્ઞાન અને આહાર વિજ્ઞાનના દુનિયાના પેલા ગ્રંથો છે. તેથી એને કેવું લખતા ગયા છે આપણા ઋષિઓ કે આપણે આજે પણ જો એ દુનિયા સામે મૂકવામાં આવે તો અચંબિત થઈ જાય. હું જે રીતે સમજો એ પ્રમાણે 1000 થી વધુ વનસ્પતિના ગુણધર્મો એમાં લખેલા છે. કે જવ છે, ઘઉં જેવા થાય એનો ગુણ આ, બાજરીનો ગુણ આ, જુવારનો ગુણ આ, મકાઈનો ગુણ આ, પછી સૂક્ષ્મ ધાન્ય રાગીનો, રાજગરાનો, એના બધાના ગુણધર્મો આવા છે. બરોબર. બધા પ્રકારના અનાજ, 20 પ્રકારથી વધારે પ્રકારના અનાજ, પછી બધા જ કઠોળ, મગ, મઠ, ચણા, અડદ, એ બધાના ગુણધર્મો લખેલા છે. પછી એવી જ રીતે બધા પ્રકારના ફળના ગુણ લખેલા છે. બરોબર. તો એ ફળના ગુણ છે ને એ લગભગ ભારત ભૂમિમાં થતા બધા ફળ આવી જાય તો 100 ઉપર ફળ થાય. પછી 100 ઉપરના શાક થાય, 100 ઉપરની ભાજી થાય. બરોબર. આ બધા ભાજીમાં તાંજરીઓ, મેથી, પાલક, બરોબર, લૂણી, ચીલની ભાજી, બરોબર, જીવંતિકાના પાનની ભાજી, મહાજીવંતિકાના ફૂલની ભાજી, પછી ફાંગના પાનની ભાજી, બરોબર, એવી 12 વગરની વનસ્પતિના પાનની ભાજીના ગુણધર્મો લખેલા છે. પછી દૂધ, તો 8 પ્રાણીના દૂધના ગુણ લખેલા છે. કે ભાઈ ગાયનું, ભેંસનું, ઘેટીનું, બકરીનું, ગધેડીનું, ઊંટડીનું, ઘોડીનું, હાથણીનું, 8 પ્રાણીના દૂધ ઉપર એને સંશોધન કર્યું. પછી બધાના ઘી ઉપર સંશોધન કર્યું. પછી એની છાશ ઉપર, એના દહીં ઉપર અને સ્ત્રીના ધાવણનું પણ એને સંશોધન કર્યું. ભીમસિંહભાઈ, તમને નવાઈ લાગશે કે દૂધના દેગડા ભર્યા હોય ઘરમાં, પણ જો આંખમાં ડીંડલીઓ થોર પડે તો સ્ત્રીનું ધાવણ કાઢી અને એના આમ ભરી દેવામાં આવે, આંખ અડધી ચમચી કાઢી, એટલે તરત જ ઈ ડીંડલિયા થોરના સીડ ગયું એને કોકડું વર નાખે અને કોકડું બહાર નીકળી જાય અને તેના 100% ફૂટી જાય. આ ઋષિ શોધતા ગયા, તેને કારણે લીધું ભેંસનું દૂધ નાખ્યું, ગાયનું દૂધ નાખ્યું. તો એને કેટલા સંશોધનો કરેલા છે. એટલે આંખમાં ગમે ત્યારે ઝેરી પદાર્થ જાય તો તાત્કાલિક કોઈ સ્ત્રીને બાળક ધાવતું હોય અને એનું દૂધ તાત્કાલિક કાઢી
અને આંખમાં નાખી દેવામાં આવે તો ઓલું ઝેરી પદાર્થની અસર તેની સ્થિતિ કાઢી. આટલું બધું ઈ સંશોધન કરતા છે. ખાલી પાણી ઉપરના 100 થી વધુ સંશોધનો. 300 હોય તો ના નહીં, પણ 100 ની તો હું ગેરંટી આપું કે ભાઈ પાણી કેટલા પ્રકાર. તો પેલા પેલું વર્ષાજળ, પછી વર્ષાજળમાં નક્ષત્ર પ્રમાણે પાણી. કડવા નક્ષત્રનું પાણી છે એનો ગુણ સાધારણ છે. મીઠા નક્ષત્ર આવે એનો ગુણ ઉત્તમ છે. તો મીઠું કયું નક્ષત્ર આવે? તો મીઠું છે ને પેલું રોહિણી હોય પણ એ પાણી નથી પીવાનું, આકાશમાં ધૂળ. પછી રોહિણી પછી મૃગશીર્ષ આવે ત્યારે આકાશમાં ધૂળ, એ નથી પીવાનું. પછી આદ્રાનું પાણી પી શકાય, એ મીઠું નક્ષત્ર. પછી પુષ્ય નક્ષત્ર આવે, એ અમૃત જેવું પાણી. હમણાં મકાવ્યું ઈ પાણી બળવર્ધક છે અને આંખોનું તેજ વધારનારું છે. જો મકા નક્ષત્ર પુષ્ય નક્ષત્ર વર્ષે તો બધી મોલાજી એકદમ નિરોગી થઈને એનો વિકાસ થાય. અને મકા નક્ષત્ર વર્ષે ને તો ઈ પાણીથી દરેક વનસ્પતિના દાણા છે ને ઈ બંધાય અને એકદમ બળવાળા દાણા થાય. એટલે આ પાણી બળદાતા છે. પુષ્યનું છે એ આરોગ્યદાતા છે. એમાં કોઈ મેખ ના હોય, બરાબર. અને સ્વાતિ પછી આ અત્યારે ઉત્તરા છે એનું પાણી એ બહુ ગુણકારી હોય, બરાબર છે. આ પૂર્વ હાલે એનું થોડું ઓલું નબળું, પણ પછી ઉત્તરા આવશે એનું બહુ સારું. હાથિયાનું પાણી બહુ સારું, હસ્ત નક્ષત્રનું. અને જો સ્વાતિ નક્ષત્રનું પાણી મળી જાય, સ્વાતિમાં 20 વર્ષે એક વખત પ્રિન્સિપાલ વરસાદ થાય, પણ જો થઈ ગયો ને તો એ પાણી સાક્ષાત અમૃત, બરાબર. અને એ દરિયામાં વરસે એ પાણી ઝીલીને કોલું માછલી છે ને એના પેટમાં મોતી બનાવે છે. એ પાણીમાં કેટલો બધો ગુણ છે. પછી પાણી પીવાના નિયમ હોય કે પાણી સવારે પીવો શું થાય, ખાધા પહેલા પીવો શું થાય, ખાતા ખાતા પીવો શું થાય, ખાઈને તરત પીવો શું થાય, ખાઈને કલાક પછી પીવો શું થાય, દી આચમી ગયા પછી પીવો તો શું થાય, પછી ઠંડુ પાણી પીવો આ બધી સ્થિતિમાં તો શું થાય, ગરમ પીવો તો શું થાય, તાંબાના માટલામાં ભરીને પીવો તો શું થાય, પછી તમે ઠીકરાના માટલામાં ભરીને પીવો તો શું થાય, બરાબર છે. ચાંદીમાં ભરો તો શું થાય. આટલી બધી વસ્તુ છે ને એ ઋષિઓ આપતા જાય. એટલે આના આધારે 2 શબ્દ છે ને ભારત અને દુનિયાની પ્રજાતિ સમજવા દેવા. એક સતાય, 100 વર્ષ જીવવું ની દિશા આપનાર દુનિયાની પેલી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ, બરોબર. બાકી કોઈ કહેતો નથી કે 100 વર્ષ જીવવું. હા, કોઈ એમનું જીવી જાય, ગામડામાં રહેતા હોય, પહાડોમાં રહેતા હોય, એ વાત જુદી. પણ શાસ્ત્રોક્ત વાત કરનાર ભારતીય સંસ્કૃતિ કે ગાયનું ધારોસો ને દૂધ પીવો તો 100 વર્ષ જીવો, ગળો પીવો તો 100 વર્ષ જીવો, આમળા ખાવ તો 100 વર્ષ જીવો, બરાબર. આવું કહેનાર ભારતીય સંસ્કૃતિ છે. પછી ઋગ્વેદની અંદર મેં એક મંત્ર હોય અને મેં તમને વાત કરી કે પ્રયત્ન કરવાથી 300 વર્ષ જીવી શકાય. પછી મેં વિદ્વાનોને પૂછ્યું તો કે એમ ચોખવટ નથી દમણિયા સાહેબ, અરુણભાઈ, કેહુલભાઈ આચાર્ય, કે એમ ક્યાંય ના હોય 300 વર્ષ, પણ આપણા ઋષિઓ જીવ. તમને આયુષ્યનો દાખલો આપણે કોઈ દી નથી વિચાર્યું. મને 3-4 વર્ષ પહેલા થયું કે ચાણક્ય 250 વર્ષ જીવી ગયા, બરોબર. આપણે કોઈ દી ગંભીર નથી આમાં વિચારતા જ નથી. ચાણક્ય છે ને ઈ પરિપક્વ ઉંમરના છે, એટલે 40 વર્ષથી નીચેના તો છે. 40 થી મારી દ્રષ્ટિએ કદાચ 60 વર્ષના હોય, 70 નહીં, બરાબર છે. કારણ કે એના શિષ્યોને લઈ અને ધનાનંદની સભામાં જાય તો ગુરુ 20-25 વર્ષનો નો, બરાબર. તમારે જેવડા શરૂઆત થાય. પછી ધનાનંદ એનું અપમાન કરે છે ને, એટલે અહીંયા પ્રતિજ્ઞા લે છે હું તારો નાશ કરું. પછી અહીંયાથી નીકળે છે કે ભાઈ પેલી મગજ છે એ ભારતનું સૌથી મોટું રાજ છે, સૌથી મોટા રાજના રાજાનો નાશ કરવો એ ક્યાંક હાલી મવાલીથી 2-5-25 જણા 200 જણાથી થાય નહીં. એ વર્ષો સુધી ભટકા. ત્યારે એને 15 વર્ષનો એક છોકરો, એનું ચંદ્રગુપ્ત, એ ગાયું ચરાવતો. પણ આમ શરીરનું બંધારણ, તેજસ્વીતા, વાતો કરી કે આ તો બહુ બુદ્ધિશાળી છોકરો છે, તેજ વાળો છે, આને હું તૈયાર કરું ને તો આ નેતૃત્વ લઈને ધનાનંદને પાડી ગયો છે. પછી એને આખો વૈદિક વિદ્યાભ્યાસ કરે. આપણને ખબર છે
કે વૈદિક ગુરુકુળમાં બાળકને 6-7 વર્ષે મૂકતા તો 25 વર્ષે એ વિદ્યાભ્યાસમાં પૂર્ણ થતું. તો આને કમસે કમ 10 વર્ષ તો ભણાવ્યું છે, અને એમ થાય કઈ 15 વર્ષનો લડી ના શકે, 25 વર્ષનો થવા દેવો પડે. બરોબર, ઓળખ રોવા માંડે અમે લશ્કર જોયું, બરોબર, ભાગી જાય. પછી એને પૂર્ણ વિદ્યાભ્યાસ કરે. પછી લશ્કર અવડા મોટા રાજા સામે કેટલા સમય થાય છે લશ્કર ભેગું, બરોબર. આની પાસે કઈ પૈસા નહોતા. પછી ધનાનંદને મારી નાખ્યો અને ત્યાં છે ને ચંદ્રગુપ્તને બેસાડ્યો. ચંદ્રગુપ્ત શારીરિક રીતે સતાયુ જીવ એવો હોય ને તો જ ચાણક્ય પસંદગી કરી કે આ ઓલાને આધારે છે. એ ચંદ્રગુપ્ત સંપૂર્ણ જીવન જીવી અને કુદરતી મોતે મરે છે. એમ કે હરપ નથી ખેડતો, નદીમાં નથી તણાઈ જતા, યુદ્ધમાં નથી મરી જતા, બરોબર છે, એની કોઈ હત્યા નથી કરતું. તો મારા સૂઝ પ્રમાણે તો ચાણક્ય ચંદ્રગુપ્ત 90 થી 100 વર્ષ જીવાય. એ પૂર્વ આયુષ્ય ભોગવીને વહી ગયા તો ચાણક્ય તો એમને જ. પછી બિંદુસાર પૂરેપૂરું જીવન પૂરું કરીને ગયા ને કોઈ બોલા એમને. પછી અશોક ગાદી આવે અને તે દી છે ને 4 વાગે ઉઠીને રાત સુધી કાર્યરત, પણ તઈ એને ઝેર આપી દેવામાં આવે છે એટલે ચાણક્યનું મૃત્યુ થાય છે. આ બધોય મેં હિસાબ કર્યો ને તો ચાણક્ય છે ને 250 વર્ષ જીવો. અને તમે વિચાર કરો બુદ્ધિથી કે 2 પેઢી પૂરેપૂરું જીવન પૂરું કરીને હોય છે. આ એના જેવું થાય કે તમે કોલેજમાં હો ને તેથી તમને કોઈ ગુરુ મળ્યા હોય, અને તમારી એની 3જી પેઢી આવે ને તેથી ઈ ઓલા ગુરુ એને બધું કહેતા તારે સ્કૂલ આમ કહવાનું. આ એના જેવી વાત છે કે તમે બાપ દીકરો પૂરેપૂરું જીવન જીવી અને તમારું જીવન પૂરું થાય, 3જી પેઢી આવે અને એ સ્કૂલ સંભાળતી હોય તો ઓલા ગુરુ કે આમ આવી રીતે સ્કૂલ હકાવે. તો એ હિસાબ કરો કેટલું આયુષ્ય થાય. તો આયુષ્ય શેના આધારે? તો ઈ આયુર્વેદ વિજ્ઞાનના આધારે હતું. તો આયુષ્ય શેના આધારે? ઈ આયુર્વેદ વિજ્ઞાનના આધારે હતું. આયુર્વેદ એટલે કોઈ ડોસી વૈદ નથી કે પેટમાં દુખે ફાકી ખાઈ લેવાય. પછી તમામ ધાતુ ના ગુણધર્મ શોધનાર છે ભારતીય સંસ્કૃતિ, કે લોખંડના ગુણ, તાંબાના ગુણ, પિત્તળના ગુણ, ચાંદીના ગુણ, નિકલના ગુણ, બરાબર છે, સોનાના ગુણ, બધાના ગુણધર્મો શોધ્યા. અને ભીમસિંહભાઈ આપણે કોઈ વિચાર નથી કર્યો કે હજારો વર્ષ પહેલા છે ને જો તમે લોખંડનો ભૂકો કરીને, તાંબાનો ભૂકો કરીને ખાઈ તો સીધા જ મરી જાય. સોનાનો ભૂકો ખાઈ મરી જાય. એને બદલે એમાંથી ભસ્મ બનાવવાનું વિજ્ઞાન છે ને એ આને શોધ્યું. અને ધાતુનું તો શોધ્યું, પછી હીરક ભસ્મ, હીરાની ભસ્મ, પછી શંખ થાય દરિયામાં તો એની ભસ્મ, પછી અહીંયા છીપલા થાય તો એની ભસ્મ. આખું ભસ્મ વિજ્ઞાન વાંચીએ તો એક મોટો ગ્રંથ છે ભસ્મ વિજ્ઞાનનો. આ બધું જ એને શોધ્યું અને આપણને આપતા ગયા. ચરક સંહિતાના મહાભારત જેવડા 5 ગ્રંથો છે અને સુશ્રુત સંહિતાના લગભગ 3 છે મોટા મોટા. આટલું બધું એમનું છે, પણ ઈ ડોક્ટરને જરૂર છે આયુર્વેદ. સામાન્ય માણસને કેટલું જરૂર છે? આહાર વિજ્ઞાન અને જાતે ચિકિત્સા. તો એનો મેં બહુ ઊંડો અભ્યાસ કર્યો. આયુર્વેદના દમણીયા સાહેબ જેવા ડોક્ટરો છે ને એની અરે ખૂબ ચર્ચાઓ દિવસોના દિવસો સુધી કરી, એમ વર્ષોથી. પછી એનો સાર તમને કેવો છે કે ઋષિ એવું શોધતા ગયા કે 33 શક્તિથી આખી જીવ સૃષ્ટિ આવે છે. ગાયમાં 33 કરોડ દેવો નથી, ભારતમાં 33 કરોડ, એમ કે હિન્દુ દેવી દેવતાથી આ મૂર્ખતા. 33 દેવો છે. કોટી એટલે પ્રકાર, એની વેદમાં લખેલ છે કે કયા પ્રકારના છે. 8 પ્રકૃતિ તત્વ છે: ધરતી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, પછી ચંદ્ર, પછી નક્ષત્ર અને સૂર્યોદય પહેલાનો 1.5 કલાકનો સમય. એને તમે વિચાર કરો કે ધરતી, આકાશ, અગ્નિ અને ચંદ્ર સાથે મૂકવામાં આવ્યા ખાલી સમય 1.5 કલાક. પછી મેં એનો બહુ ઊંડો અભ્યાસ કર્યો તો મને ખબર પડી કે આ 1.5 કલાકની અસર વનસ્પતિમાં એટલી બધી થાય છે કે ગજબની થાય. બધા જ ફળ
પાકીને ખરે ને એ ઉષાકાળનો રસ પી અને પછી પ્રભાતે જ ખરે. બાકી દિવસે તો પવનના તૂટીને ખરે. પણ એની મેળે રસ સંપન્ન થઈને આમ ટપ કરતું પડી જાય. પાકું બીલું ખરે, પાકી કેરી ખરે, પાકા આમળા ખરે, પાકા બોર ખરે, પાકા રાવણા ખરે, પાકા ગુંદા ખરે, બરફ ઓલા મવડાના ફૂલ ખરે. એ બધું જ છે ને એ રસ સંપન્ન આ ઉષાકાળમાં થાય છે. ગુલાબનું ફૂલ 21 કલાકમાં ખીલે ને, આમ એનો વિકાસ થાય ને, એટલો ઉષાકાળમાં 3 કલાકમાં પાછલા પ્રહરમાં થઈ જાય. ઉષાકાળ સહી એટલે બધા ફૂલ વીણવા વાળા છે ને એને 5 વાગ્યા પહેલા ફૂલ વીણી લેવા પડે, નહીતર હાવ ખુલી જાય પાંખડિયું ખરી. એ પણ મેં અભ્યાસ કર્યો. મધમાખી વહેલી હવારમાં રસ લેવા જાય. આ 8 પ્રકૃતિ તત્વનું શોધ ઋષિઓએ કરી કે ઈ કીડીથી લઈને મનુષ્યને હાથીને પોષણ કરે છે, રોગ મુક્ત રાખે છે અને જીવાડે છે. અને ઋષિએ લખ્યું કે સૂર્યોદય પહેલા 96 મિનિટે ઉષાકાળનો પ્રારંભ થાય છે. તો ત્યારે ઉઠી જવું. પ્રિન્સિપાલ મારી ગેરંટી છે કે આ પૃથ્વી ઉપર તમામ પ્રકારની કીડી, સરીસૃપો, મકોડા, સાપ, ભૂંડ, ગધેડા, આપણે જેને એમ કે આને બુદ્ધિ નથી, એ બધાય અંજવાળું થયા પહેલા ઉઠી જાય. અને જેથી જીવ ના ઉઠે ને તેથી સમજવાનું કે આજે બીમાર છે ને આજેનો છેલ્લો દિવસ છે. આ પણ ગેરંટી. તો માણસ ખાલી એક પ્રાણી કે જીવ હોય ને તોય એને અંજવાળું થયા પહેલા ઉઠી જવાનું. માણસની વાત તો પછી છે, ભણેલાની વાત તો એથી પછી છે, પણ એ એક જનાવર હોય ને તોય એને ઉઠી જવાનું ઉષાકાળે. બરોબર છે. અને ઉઠી સીધું જ એને 1 થી 2 ગ્લાસ ઉભરાટ પગે બેસી અને ગરમ પાણી પીવાનું. આ આપણે ભાઈ એક જણો આવતો રૂપે બેહે ઉભરે દેશી સંડાસમાં બેહી ને એવી રીતે હાલ બેહી જાય. ગારો અને ચા પીવાનું જ બેહતા ખેતરમાં જવી બસ આવી બસ આ રીતે પગ ફોડી જાય અને પછી એમ બે સીધો આરામથી અરે આગળ ક્યાં છે. અને આ રીતે બેસી અને ધીરે ધીરે અમારે 2 ગ્લાસ પાણી પીવાનું આવતો, પણ તમારે 1 ગ્લાસ થી શરૂઆત કરી, પછી 1.5 પીવો અને 18 વર્ષના 2 ગ્લાસ પીવા. 17-18 વર્ષે શરીર પૂરું થઈ ગયું, 16 વર્ષે જ આમ તો શરીરનું બંધારણ પૂરું થઈ ગયું. પછી તમારે પેટની અનુકૂળતા મુજબ 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું, પછી અડધો કલાક કાંઈ નહીં લેવાનું. તો પાચન તંત્રનું સંપૂર્ણ શુદ્ધિકરણ થાય અને શુદ્ધ થાય ને તો પાચન તંત્ર જળવાઈ રહે. પ્રિન્સિપાલ આ જ્ઞાન આપણને ના મળ્યું એટલે આપણા પાચન તંત્ર નબળા થયા અને આખા દેશ અને દુનિયાના નબળા. એનું પહેલી શરૂઆત અહીંથી થાય છે. પછી ખોલી જગ્યા મૂકી દો, સીધું આકાશનું સાનિધ્ય મળે. એની રીતે તમે યોગ કરો, વાંચન કરો, હરો ફરો, કાંઈ નાની પ્રવૃત્તિ કરો, પણ આકાશનું સાનિધ્ય હોય ને તો જેટલું વનસ્પતિ ઉપર અસર થાય છે ને એટલી માણસ ઉપર થાય ને થાય. અને તમે જોજો 24 કલાકની અંદર આપણે ઈ સમયમાં જયારે ખુલ્લામાં જઈએ આકાશમાં તો કાંઈ કોઈ એક અક્ષર ભણ્યા વિના દરેક વ્યક્તિ એમ કે આહા કેવું વાતાવરણ, કેવી મજા આવે. અને સાવ સૂકી ધરતીમાં ઘાસ આમ ગરજાદાર ઊભું થઈ ગયું. તો ધરતી તો એની છે, તો એ કેવી રીતે થયું? અને પૃથ્વીની એક પણ વનસ્પતિ ગમે એવો કાળ પડ્યો અને કાળમાં છે ને એ સૂર્યોદય પહેલા એક પણ વનસ્પતિ કરમાયેલી ના હોય. કેવડી મોટી અસર આવે છે આ કાળની. અને પછી જેવો સૂરજ ઉગે અલી વનસ્પતિ મંડે પાછી ઝાંખી પડવા. અને પાણીની અછત હોય તો 10 વાગે તેમ થાય કે જાણે છોડવા સુકાઈ ગયા છે મગફળીના ખેતરમાં, અને બપોર વચ્ચે તેમ થાય કે આ મગફળી ઉપાડી દીધેલી. બરોબર. અને ઈની મગફળી રાત જાય અને ઉષાકાળ પોષણ મળે તો તરો તાજા હવારે પાછી થઈ ગઈ. એટલે ઉષાકાળે ઉઠવું. પછી 3 કાળનો આહાર ઋષિ કહેતા ગયા કે સવારે રાજાની જેમ ખાવું. સૌથી પોષક પદાર્થ સવારે ખાવું. એમાં
ગાયનું ઘી. હવે પેલા પદાર્થો લઈ લો, પછી આપણે ખાવાની પદ્ધતિ લઈએ. અનાજમાં સૌથી સર્વોપરી એને જવને કીધા કે જો જવ ખાય એ 100 વર્ષ જીવે. પછી બાજરો છે ને, એમાં 8% હિમોગ્લોબિન છે, એટલે જેને લોહીના ટકા ઘટતા હોય એ બાજરાનો રોટલો ખાઈને તો એને પૂરું થઈ જાય. પછી જુવાર છે ને, એ ખૂબ ગુણકારી. મકાઈ પચવામાં હલકી છે સૌથી, અને થોડી વાયુકારક, થોડી, બરોબર. પણ તમારું શરીર છે ને, જેનું જાડું થઈ ગયું હોય એ મકાઈના રોટલા ખાઈને અને જવ ખાય એટલે બધી ચરબી વહી જાય વર્ષે 2 વર્ષ. ઘઉં બહુ હાનિકારક છે. ઘઉંનું વર્ણન ક્યાંય આયુર્વેદમાં છે જ નહીં, પણ છેલ્લામાં છેલ્લા સંશોધન પ્રમાણે એમાં ગ્લુટેન નામનું પ્રોટીન છે, એ પચતું જ નથી. એટલે 10 રોગ, પેલા મોટાપો વધારે, પછી એમાંથી ડાયાબિટીસ ને હૃદય રોગ ફરજિયાત આવે, અને પાચન તંત્ર ખતમ કરે, અને પછી પુરુષત્વ ઘટતું જાય ચારે દિવસે. એટલે ઘઉં જે સખત મહેનત કરે છે, આ બહુ આયુર્વેદના ડોક્ટરે પરામર્શ કર્યો, વધારેમાં વધારે દિવસમાં 1 જ વખત ખાઈ શકે. પણ એ 40 વર્ષ સુધીના અને મહેનત કરનારા લોકો, બાકીના નહીં. તો બાકીના સમયમાં આપણે છાત્રાલયમાં એમ જ ગોઠવું પડે, એક જ ટાઈમ ઘઉં ખવડાવવામાં અને 2 ટાઈમ ફરજિયાત જુવાર, બાજરી, મકાઈના રોટલા અને જવની રોટલી. પછી એમાં રાગીમાં 35% કેલ્શિયમ. આજે બધાને ગોઠણ હોય, કઈ દુખે છે તો કેલ્શિયમની ખામી છે. જાહેર બાજરાના રોટલામાં 20 થી 25% રાગી નાખી દેવામાં આવે, અને એ સગર્ભા સ્ત્રીને જ ખવડાવવામાં આવતું હોય એ અનાજ. તો એ છોકરા જન્મે તો હોય તમે 10 ફૂટે ઠેકડો મારો તો એકેનો હાડકું ભાંગે, એટલા હાડકા મજબૂત થાય. 20 થી 25% રાગી નાખવાની, કારણ કે એમાં 35% કેલ્શિયમ. એટલે આ સર્વોપરી કે બાજરાના રોટલા બને એમાં 20-25% નાખો, જાહેરમાં 20-25% નાખી દો, તમે જુઓ એ બને. પછી એવો પણ વિષય લઈ શકાય કે ભાઈ 10 કિલો બાજરાનો લોટ, 10 કિલો જુવારનો લોટ, અને ભેગું એમાં આપણે છે ને 2-3 કિલો રાગી નાખી દઈએ અને એ મિક્સ દળાવો, તો એ પણ અદ્ભુત પરિણામ લાવશે અને ભાવશે બધાને. એટલે અનાજ આ રીતે ખાવું. પછી કઠોળની વાત કરી તો એક જ કઠોળ ભીમસીભાઈ સાંભળજો, 12 મહિના ખાઈ શકે, માત્ર મગ. તુવેરની દાળ અઠવાડિયે 1 જ વખત ખાવાનું આયુર્વેદનું વિધાન છે. અડદને 1 જ વખત ખાવાનું વિધાન છે. ચણાને 1 થી 2 વખત ખાઈ શકાય. હાથે ચણા નાખવા તો પચવામાં ભારે, પણ અડદ અને તુવેર તો ખાવાના જ નથી. અને આજે શહેરમાં લોકો દરરોજ તુવેરની દાળ બનાવે એટલે બધી બીમારીઓ વધી ગઈ અને પિત્તના રોગો બહુ કરે. તો શું કરવું જોઈએ? આપણી છાત્રાલયમાં અઠવાડિયામાં 3-4 દિવસ મગની દાળ બનવી જોઈએ, 2 દિવસ મસૂરની દાળ બનવી જોઈએ. સંજીવની છે, સંજીવની મસૂરની દાળ. અને અઠવાડિયે 1 જ વખત તુવેરની દાળ બનવી જોઈએ, અને 1 વખત અઠવાડિયે અડદની બનવી જોઈએ. એટલે 3 દિવસ મગનો વારો આવે, 2 દિવસ મસૂર, 1 દિવસ અડદ, 1 દિવસ તુવેર. આ સૌથી કઠોળ ખાવાની આદર્શમાં આદર્શ પદ્ધતિ છે. એટલે આથી કઠોળની વાત. પછી દૂધ, ઘી, દહીંમાં, છાશમાં એમ કીધું સર્વોપરી દેશી ગાયના દૂધ, ઘી, દહીં, છાશ છે, એટલે એ જ ખાવા. ભેંસનું દૂધ ખાવાનું આયુર્વેદના 700 શાસ્ત્રમાંથી એકમાં પણ વિધાન નથી. બકરીનું દૂધ ઔષધ તરીકે ખાવાનું, માત્ર ખાવાનું છે ગાયના દૂધ, ઘી, છાશ. પછી 12 મહિના ક્યાં શાક ખાઈ શકાય? બધા શાક 12 મહિના નથી ખાઈ શકાતા, એ ઋતુ પ્રમાણે ખાવાના. 12 મહિના ખાઈ શકાય ને એ ગલકાન, દૂધી, શરદ. કે આ વસ્તુ તમારે 12 મહિના તમે ખાઓ તો શરીર ઉપર કોઈ આડઅસર ના કરે. અને તમને એ કીધું તાંજરીઓ 12 મહિના ન ખાઈ શકાય, બોલો. હાથે હાથથી નથી ખાવાનું, માનો ખેતરમાં ખાતો હોય તો. પાલક હાથે હાથથી નથી ખાવાનું, તો એ હાનિકારક. હાવ મગ
પછી ગલકા, દૂધી ને સરગવો, બરોબર, એ તમે 12 મહિના ખાઈ શકો. અને એ 12 મહિના થાય છે પાછું. રીંગણ માત્ર 6 મહિના જ ખાવાના છે, શિયાળાના 4 અને વસંતના 2. પછી ના ખાવ, પછી ખૂબ નુકસાન કરે. વર્ષા ઋતુમાં જે ઓર્ગેનિક હોય તો તમે ખાઈ શકો, પણ ભાદરવાની ગરમી નહીં ખાવાના. અને ઉનાળાના વૈશાખ અને જેઠની ગરમી નહીં ખાવાના. આપણે તો રીંગણ ગરમ છે, પ્રિન્સિપાલ રીંગણનું શાક માનો ખાધું અને કોઈને એનાથી હરસ થવાની શક્યતા છે, ગરમ પડે છે, તો આપણે એમ થાય કે એમને ઠંડો પદાર્થ ખાવો પડે ને ગરમી મારવા. આપણા ઋષિ એમ કહેતા કે માથે એક લવિંગ ખાઈ જાવ ને તો રીંગણા ગરમ ના કરે. આપણે ચકિત થઈ જાય કે આ કેવું સંશોધન કરતા કે આમ તાસીરથી રીંગણા ગરમ ને લવિંગે ગરમ, પણ રીંગણાનું મારણ છે ને એ લવિંગ છે. દૂધનું મારણ વરિયાળી છે, કે જેને દૂધ હદતું નથી એ દૂધ, એનો 1 વાટકા દૂધમાં 1 ચમચી વરિયાળી ગરમ કરી સારી રીતે ઉકાળવાની, પછી ગાળી પેલા વરિયાળી ચાવી જવાની, પછી માથે દૂધ પી જવાનું, એટલે વાયુ કરે જ નહીં. બરોબર. પછી કફ થતો હોય ને એને કાળા મરી અથવા સૂંઠ નાખીને દૂધ ઉકાળેલું ગરમ દૂધ જ પીવાનું. જેની કફની તાસીર હોય એને કોઈ બી કાચું દૂધ પીવાય નહીં. જેને પચતું ન હોય એને કોઈ દિવસ ગરમ કર્યા વગરનું દૂધ નહીં પીવાનું, અને એમાં સૂંઠ અથવા કાળા મરીનો પાવડર નાખવાનો, એટલે વાયુ ન થાય. મંદાગ્નિ હોય તો પચી જાય. આ એનું આખું વિધાન આપી ગયું. એટલે ગાયના દૂધથી શ્રેષ્ઠ છે. શાકમાં સર્વોપરી શાક કીધું ને એ ખરખોડીના પાનની ભાજી કીધી. વિજયભાઈ, આપણે ખરખોડી 5 આવીને મૂકો, 10 અહીંથી લેતા હતા 2 વિદ્યાર્થી અમારી સાથે. વિજયભાઈ આવ્યા, તમારા માટે લઈ આવ્યા, બરોબર. અને કાવા તપો ને કાકા અત્યારે ખાલી જોવા માટે 1 રોપો લેતા આવો ગાડીમાંથી. અમારા વિજયભાઈ સાથે આવ્યા ને વિજય, તો ચરક ઋષિએ એમ કીધું જીવંતિકાનો 1 રોપો ત્યાં નહીં રાખશું, પછી અહીં વાવી દે કે પૃથ્વી ઉપરનું સર્વોપરી શાક જીવંતિકા, એના પાનની ભાજી, અને 12 મહિના. અને સુશ્રુતે એમ કીધું સરગવાનું શાક છે એની સિંગ. એટલે આયુર્વેદ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સંજીવની શાક છે. 2 સરગવાના સિંગનું શાક અને ખરખોડીના પાનની. પછી ઉત્તમ શાકમાં પરવળ, ગલકા, દૂધી અને મગ, આને ઉત્તમ શાક કીધા. ખાવ લીધો, બીમારે ખાઈ શકે ને, વૃદ્ધે ખાઈ શકે ને, સગર્ભા સ્ત્રી ખાય એટલે તાજી સુવાવડાવી એ ખાય, બધા જ ખાય. આ નિર્દોષ શાક. એટલે આ શાક ભાજી જુદા જુદા પ્રકારની થાય, એ ઋતુ પ્રમાણે ખાવાની છે. એમાં ક્યાંય વિજ્ઞાન દોડવાનું નથી. ખેતરમાં જેના તંદુરસ્ત છોડ મળે અને વેલામાં જેના તંદુરસ્ત પાન મળે એ ભાજી ખાવા. પણ ભાજીના તમને ગુણ કહું. તાંજરીઓ છે ને એ સંજીવની, એ 20 દ્રવ્યોને દૂર કરે. પણ એવો ને એક ડાંભાનો છોડ થાય, એ હું તમને અહીંયા તપોવનમાં બતાવી દઈશ. એ જંગલમાં જ ઉભો, એના પાનની ભાજી ખાઈને કે ડાંગરીનું શાક ખાઈને આ અમૃત જેવું હોય, અને શરીરમાંથી વિષ કાઢી નાખે. પછી શિયાળામાં મકાઈ ને જુવારમાં ઘઉંમાં ચીલ થાય, એમાં સુવર્ણ તત્વ છે. અને શિયાળામાં લૂણી બહુ થાય, ઉનાળામાં લૂણી બહુ થાય. ડુંગળી લસણ વાપતો તો બહુ જ થાય. હવે એના કુણા છોડ લાવી અને દાંડલી હોતું કાપી અને લૂણીની ભાજી ખાવામાં આવે ને તો ગોઠણનો દુખાવો મટી જાય. એ સર્વશ્રેષ્ઠ છે. તેના ગોઠણ નબળા હોય એટલે આપણા ગોઠણ ના પડે. એક વિદ્યાર્થીના પેટમાં 1/2 ગ્રામ અજમા જાય ને એ માત્રા જાળવે. કે 400 જણા જમે ને તો એમાં તમારે 250 ગ્રામ અજમા દરરોજ નાખવા જ પડે. તમે પછી મગ, મઠ, ચણા, વાલ, વટાણા જે કઈ શાક કરો એ લીલા સૂકા. અને લીલા કઠોળમાં શું ગણાય? ચોળી અને ગુવાર, એ લીલા કઠોળ ગણાય. અને ભીંડામાં આદુ ખમણી નાખવું જ જોઈએ, તો તમારે ભીંડો કોઈ દિવસ અપચો કરે નહીં, સ્વાદે બહુ વધુ બ્લોકેજ ન કરે. નહીં તો ભીંડો અધમ શાકમાં આવે ને બ્લોકેજ એ કરે. તો એને આદુ નાખીને ખાવાનું. અને બપોરના શાક, બપોરે તમે ભાજી બધી જ ખાઈ શકો, રીંગણા ખાઈ શકો, વેલામાં થતા શાક ખાઈ શકો, પણ બપોર સુધી જ ખટાશ ખાઈ શકાય તમામ પ્રકારની.
કેળા બપોર સુધી જ ખાઈ શકાય, 1 વાગ્યા સુધી, પછી ના ખાઈ શકાય. નાની ઉંમરના મહેનતુ લોકો છે તો છેલ્લી લિમિટ 3 ની, 3:15 વાગે કેળું ના ખાવ. લોકો રાઈતે કેળા ખાઈ કે હું રિયા થઈને આપણે ભીમસીભાઈ બાપા જેવડા હોય તો કાલો રિયા થઈને કે 11 તેથી કે કેળા ખાઈ, રાત્રે કેળા ખાય વૃદ્ધ લોકો. એટલે ભયંકર સ્થિતિ થાય. એટલે ક્યારે તમારા જેવડા યુવાનો બાળકોએ 3 વાગ્યા પછી કેળું ખાવાનું જ નથી, ખજૂર ખાવાનું જ નથી, સિંગ પણ નથી ખાવાની. એ 3 વાગ્યા સુધીનું જ માપ છે બધું. જેટલા ભારે પદાર્થ છે એ બપોરના 1 સુધી ખાવાના છે. અને પછી આ છોકરાઓ નાસ્તો કરવો હોય તો એ બધી જ વસ્તુ માત્ર 3 વાગ્યા સુધી, 2 આઠ પહેલા એ પછી જવું, નહીતર ના ખાઈ શકાય. પછી 3 વાગ્યા પછી ખટાશ જંતુનાશક દવા સમાન, ઝેર સમાન. એટલે ખટાશમાં શું આવે? દહીં, છાશ, અથાણું, આથાવાળી બધી જ વસ્તુ, ઢોકળા, ઇડલી, આપણે જે કઈ ઢોસા બધું બનાવીએ ને એ બધી વસ્તુ સાંજે નથી ખાવાની. અથાણાની બરણીને અડાઈ નહીં ખાવાની. મહેમાન ગમે એવા હોય ના દેવાય, ઝેર દેવા બરાબર. તો સાંજે શું ખાઈ શકાય? ખટાશ વગરનું શાક. દાળ બનાવો તો પણ ખટાશ વગરની, બરાબર. શિયાળામાં પણ સાંજના શાકમાં ટમેટું બેનો ના નાખે, એ ઝેર છે. એને બદલે ચોમાસામાં કેન્સરકારક ટમેટું એક ઘરમાં પાણવટમાં તપાસ કરવાય છે. ચોમાસામાં ભીમસીભાઈ કેન્સરને પત્ર લખીને આમંત્રણ આપવું હોય તો કોબી, ફુલાવર, ટમેટા અને ગાજર લઈ આવે ઘરમાં. અમારા ઘરમાં દરવાજામાં ના લાગે છે, એટલો પ્રતિબંધ છે. પાણીને રોટલો ખાઈ લેવાય પણ કોબી, ફુલાવર ને ટમેટા ચોમાસામાં ના ખવાય. પાણીને રોટલો ખાઈ લેવાય, એટલા ઝેરી હોય છે. જાઓ તમે આખા જામનગર જિલ્લામાંથી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ખેતરમાંથી 1 ટમેટું લાવો એટલે 1 લાખ રૂપિયા દેવા. હવે ટમેટું દિલ્હી સુધી જાવ તો લાવી દો તો લાખ દેવા. અહીંથી દિલ્હી સુધી ટમેટું ન હોય તો આપણને ખબર નથી પડતી કે તો આ ટમેટા આવે છે ક્યાંથી. ઉનામાં, બેંગ્લોરમાં હાવ ગ્રીન કલરના ટમેટા ઉતારી આ વડલાને પાન દેવા અને હાઈ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દે. અને જેવી ટમેટાની સિઝન વૈશાખ મહિનામાં પૂરી થાય એટલે કેમિકલ છાંટી બોક્સ પેક કરી દે. એ ભાણવટની બજારમાં પેટી ખુલે જામનગર, તઈ લાલ રંગના, બરોબર. હળાહળ ઝેર છે, ઋતુ વિરુદ્ધ છે. ઋતુ વિરુદ્ધ કોઈ ચીજ ના ખાવ. એ મારું પુસ્તક આવશે, ઝેર મુક્ત પ્રાણવાળી જિંદગી. પણ સાદી ભાષામાં કહું તો ચોમાસામાં આ 4 વાનાને અડાય નહીં. ટમેટા, ફુલાવર, કોબી, ગાજર એને ક્યારેય નહીં. અને શેરડી ચોમાસામાં ન ખવાય. માનો કે આપણા ઘરનો વારો હોય તો ક્યારેય ચોમાસામાં શેરડી ખાઈ શકાય નહીં. આટલો આનંદ નહીં ખાવાનો. તો સાંજે શેના શાક ખાવાના? તમામ પ્રકારની ભાજી. પછી વેલામાં થતા બધાય શાક ખાય. કંટોલા, કારેલા, ગલકા, તુરિયા અને દૂધી. વેલામાં જે થાય ને એ ખાવાનું. અને એક તમામ પ્રકારની ભાજી ખાઈ શકાય. રીંગણ ખાઈ શકાય, પચવામાં હેલા છે, પણ થોડા ગરમ પડે એટલે ઊંઘ ઓછી આવે તો તમે ઘીથી વઘારી વધારે જીરું નાખીને ખાઈ શકો. સાંજે ખાવા હોય બરોબર. અવા પચવામાં હેલા. બટેટાનું શાક સાંજે ન ખાવું. કોળું ને સુરણ છે ને એ સંજીવની શાક છે. કોળું પ્રાણ શક્તિ દાતા છે. આપણું દુર્ભાગ્ય છે કે ઉકેડામાં વાવી દો તો 50 કિલો કોળા એક વેલો આપે. કોઈ ખેડૂત કોળા વાવતા જ નથી. હા ઓર્ગેનિક ખરાબામાં બી નાખજો ને તો ખરાબામાં કોળા. એટલે આપણે અભિયાન ઉપાડો કે કોળા 3 સિઝનમાં વાવી રાખવાના. બુદ્ધિવર્ધક છે અને પ્રાણદાતા છે. આ બધા 100 વર્ષ જીવે એવા થાય. અને જેના આટેડા વયા ગયા છે એ સુરણનું શાક એક ધારું ભીમસીભાઈ 3-4 મહિના ખાઈ લે, બપોરે સાંજે આટેડા પાછા આવી જાય. અને દુર્ભાગ્ય છે સુરણનું શાક આપણા ઘરમાં બનતું જ નથી. અને પેટ બગાડનારા બટેટાનું શાક દરરોજ બને. પણ ઓછામાં ઓછા બટેટા ખાવાના છે. બટેટા બપોરે જ ખાઈ શકાય, સાંજે ન ખાઈ શકાય. આ વિડીયો છે ને ગમે આયુર્વેદના મહાન ડોક્ટર પાસે ના ખવાય. આ આખી પદ્ધતિ છે. પછી સાંજે લોટની એક મીઠાઈ નો ખાઈ શકાય તો શેની ખવાય? બાફેલી.
દાખલા તરીકે શીરો, પાણીમાં જે બફાઈ ગયું ને બધું ખવાય. દૂધ પાકની ખીર એ સાંજની મીઠાઈ છે. પણ ચૂરમાના લાડુ, મોહનથાળ, અડદિયા, બરોબર છે, જલેબી, આ બધું બપોરે તમે ગમે એ ખાઓ બધું જ પતે. શ્રીખંડ એ બપોરનું છે. સાંજે માણસને મારી નાખો શ્રીખંડ ખોરો, ત્યાં ગુજરાતી જેવો છે તો શ્રીખંડ ખોરો. પછી સાંજે દહીં અકાળ મૃત્યુ લાવે છે. એક વખતે ન ખાવું. અને જેમાં દહીં ખાવું પડે એ વસ્તુ બનાવો. દહીં વડા સાંજે બનાવાય છે, પાણીપુરી સાંજે બનાવે છે. અમારા ઘરમાં બધા ફેરફાર કરી નાખ્યા. બજારનું અમે ખાતા નથી. પાણીપુરી બપોરે બનાવવાની, દહીં વડા બપોરે બનાવવાના, અને ઢોસા, ઇડલી એ બધું અમે સવારમાં બનાવીએ. એ સાંજે ન ખવાય. આ નિયમો પાડવાના. પછી સાંજે ઘઉં સાંજે કદી ના ખાવા. મણતંતીમાં એકવાર ખાવ તમારે સાંજ પસંદ નથી કરવાની. તો એ તમારે સાંજે ધાર, બાજરો, મકાઈનો રોટલો અને કા જવની રોટલી ખાવાની. આ રીતે આખો આહાર વિજ્ઞાન ઋષિ આપતા ગયા. પછી ખાવાનો સમય આપતા ગયા કે રાતના 9 વાગ્યા પહેલા ભોજન પૂરું થઈ જવું જોઈએ. ડીહાઈડ્રેટ થઈ જવું જોઈએ. પણ છેલ્લી લિમિટ મહેનત કરનારા યુવાન માટે 9. પણ એ બ્રહ્મકાળ છે, પછી રાક્ષસ કાળ થાય. કોઈ દિવસ 9 વાગ્યા પછી ન ખવાય. અને નથી આપણા જેવડા છે એને ખરાઈને દૂધ પી લે, પણ દૂધે એલચી ને તજ વાળું જ પીવાનું, ઘી નાખી. તો એ સપ્ત ધાતુની વૃદ્ધિ કરે છે. અને અવડા છોકરા છે કાને નહીં આવે તો એ બાફેલો ખોરાક ખાઈ શકે. દાખલા તરીકે ખીર, દાખલા તરીકે ખીચડી. બાફેલો ખોરાક પચવામાં હેલો પડે. અને રોટલો ખાવો હોય તો ખાવ, પછી મર્યાદામાં ખાવાનો. તો પા રોટલો ખાવ, દાદી ખીચડી ખાવ અને શાક ખાઈ લો. આ પરિવર્તન દરેક બહુ જરૂરી. આ તો રાત્રે પછી ભૂખ લઈ ગઈ ને 10:30 દોઢ રોટલો ખાઈને સીધા હોઈ જાય. બરોબર. ખેડૂત દીકરાની રોગો થાય, મજૂરની રોગો થાય, ભયાનક. રાતના 9 વાગ્યા પછી ખાવાનું જ નહીં. પણ જેને મહેનત કરી છે, નાની ઉંમરના છે, એને બાફેલો ખોરાક આપો. અને આપણા જેવા તો એ પણ નહીં ખાવાનું, અને દૂધ પી લેવાનું. આ આખું આહાર વિજ્ઞાન ઋષિ આપતા ગયા. રાત્રે એક જ ચીજ 9 વાગ્યા પછી લઈ શકાય, માત્ર ગાયનું ગરમ દૂધ. અમે અમારે ઘરે 25 વર્ષથી કોઈ પૂછ્યું જ નથી કે શું લેશો, ઠંડુ લેશો, ગરમ લેશો, નહીં. પછી પાણીનું વિજ્ઞાન કહું. પાણીનું વિજ્ઞાન ઋષિ કેવા આપતા કે હવારે દી ના દેખાય જીવતીભાઈ ત્યાં સુધી સાદું પાણી પણ નથી પીવાનું. સાદું પાણી સૂર્યની હાજરીમાં જ પીવાનું. સાદું થી લઈને માટલા. દી નથી ઉગ્યો અને પાણી આપવાનું થયું તો હંમેશા ગરમ જ પીવું. અને આપણે 5 વાગે પી લીધું, વળી 6 વાગ્યાથી દી ઊંડ શિયાળાનો છે, મહેમાન આવ્યા તો આપણે સાદા પાણીના ગ્લાસ નથી દેવાના, ગરમ ના જ દેવાના. સૂર્ય ઉગે ને પછી સાદું પાણી પીવું. અને સાદું પાણી જ પીવાય. બહુ મહેનત કરતા હોય, ઋતુ ગરમ હોય તો જ માટલાનું પાણી પીવાય. ફ્રીજનું પાણી હળાળ ઝેર છે. ક્યારે? અને સ્કૂલોમાં કુલર રાખ્યા ને એ મહાપાપ. કે સ્કૂલમાં કોઈ દી કુલર, લોકો વિદ્યાર્થી રાતના 11 વાગે કુલરનું પાણી પીવે. એટલે જો વિદ્યાર્થીનું ભલું કરવું હોય તો સોલાર હીટર મૂકવાનું કે વિદ્યાર્થી અહીંથી ગરમ પાણી લઈ અને ડીહાઈડ્રેટથી લઈને રાત્રે જાગતો હોય ત્યાં સુધી પીવે. અને હાવ ચમત્કાર થઈ જાય આરોગ્ય. અને અમે ભેખડિયા મારા તરફથી જાહેર કર્યું કે જળ ક્રાંતિ ટ્રસ્ટ તરફથી એક એવી વ્યવસ્થા ગોઠવો કે વિદ્યાર્થીને છાત્રાલયમાં રાત્રે પીવાનું અને વહેલી સવારે રાત્રે ગરમ પાણી મળે. આ ખાસ કરવું જોઈએ. તમારી જો દવા છે ને એ અડધી નો થઈ જાય. મને કે તમે ગરમ પાણીની વ્યવસ્થા રાખો અને કાયદો બનાવો કે દી ઉગ્યા પહેલા અને ડીહાઈડ્રેટમાં પછી કોઈ સાદું પાણી નહીં પીવાનું, ગરમ પાણી જ પીવાનું છે. અને તમે જુઓ કે કફના રોગો ગયા, ઉધરસના રોગો ગયા, તાવ આવવાની માત્રા ઘટી જશે, પાચન તંત્રના પ્રશ્નો પૂરા થઈ જશે, એટલો ચમત્કાર થશે. પછી પાણી પીવાનો નિયમ કેવો છે? સવારે 1 થી 2 ગ્લાસ ગરમ, પછી આખો દિવસ જરૂર પ્રમાણે પાણી પીવાનું. સખત મહેનત કરી એક લોટો પીવું પડે. આપણે હાવ ટાઢે છાંય બેઠા તો અડધો ગ્લાસ પીવું પડે. સાધારણ કામ કરતા ગ્લાસ પીવું પડે, પીવાનું. પણ જમવાના 30 મિનિટ સુધી જ પાણી પી શકાય.
આપણને ખબર હોવી જોઈએ 12 વાગે જમવાનું છે, 11:30 પછીથી પાણી પીવાનું બંધ, અને કાળજી લઈ અને 11:15 થોડુંક પી લે. આ તઈ ના પીવે, કોઈ જમવાનું રેડી હોય લાવો એ કે સરસ લાગી શ્વાસ પડ્યો છે થોડુંક તો પીવું જ પડશે. મૂર્ખતા. પ્લાનિંગ હોવું જોઈએ જીવનનું, કે આપણને ખબર છે 12 વાગે જમવાનું છે, પછી 12 સુધી નહીં ખેંચાય, અત્યારે 11 થયા છે, અત્યારે થોડુંક પાણી તરસ ન લાગી હોય તોય પી, પણ પછી નથી પીવાનું. પછી જમતા જમતા પાણી ના પીએ એ જ ઉત્તમ છે. ઘણા કહે છે અધવચ્ચે પીવું જોઈએ, પણ જરૂર નથી. તમને બહુ શોષ પડે તો 1 થી 2 ઘૂંટડા જ પીવાનું, અને જમીન બિલકુલ પાણી નથી પીવાનું. ખાલી 1 ચમચી પાણી કામ અન્નનળી ચોખ્ખી થાય ને એટલું કોગળા કરી નાખો 3-4, પણ 1 અન્નનળી ચોખ્ખી થાય એટલું 1 જ ચમચી પાણી જવું જોઈએ. અને પછી 1 કલાક પછી, આમ તો 2 કલાકનો નિયમ છે, 1 કલાક પછી આપણાથી ના રહેવાય ને તો 5 થી અડધો કપ જ પાણી પીવું જોઈએ. પછી તરસ લાગે તો 1 કપ પીવો, અને પછી રેગ્યુલર પીવો જે તરસ લાગે. બરોબર? આ રીતે પાણી પીવાનું, અને સાંજે ગરમ પાણી પીવાનું. આ ઋષિ આપતા ગયા છે વિજ્ઞાન. જો આનું પાલન કરવામાં આવે તો લગભગ બીમારી આવે નહીં. પછી શરીર સપ્ત ધાતુથી સંપન્ન થાય. બરાબર? આપણે ખોરાક ખાઈ એમાંથી 7 ધાતુ બને. ખોરાકમાંથી પેલા રસ બને, એ રસ લીવરમાં જાય, એમાંથી લીવરમાં લોહી બને, લોહીમાંથી માંસ બને, એમાંથી મેદ બને, એમાંથી હાડકા બને, હાડકાનો માવો બને, એમાંથી શુક્ર બને. આ 7 ધાતુ બને, અને એની સારું આખું ઓજ તત્વ આ માણસ તેજસ્વી છે, તેની રોગ પ્રતિકારક શક્તિ ઊભી થાય. આ આખા આહાર વિજ્ઞાનના પાલનથી. પછી ખાવાનું કેવી રીતે છે? ખાતા પહેલા ધીમસીભાઈ 3 વખત ટટાર બેસી લાંબા સુરે ઓમકાર બોલવાથી જઠરાગ્નિ જાગૃત થાય છે. પૂર્ણ વિજ્ઞાન છે કે 3 વખત એટલે અગ્નિ જાગૃત થાય, મન શાંત થઈ જાય. પછી કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં, ઝઘડો નહીં, ક્રોધ નહીં, નફરત નહીં, શાંત ચિત્તે પ્રસન્નતાથી ચાવીને ખાવું જોઈએ. કેળાને પણ 20 વાર ચાવવું જોઈએ. બરોબર? પપૈયાને મોઢામાં મૂકો પાકલને તો પણ 10-15 વખત ચાવીને રસ કરવાનો. પણ મારી દ્રષ્ટિએ અનાજ, દાખલા તરીકે બાજરાનો રોટલો, ઘઉંની રોટલી, પૂરી, ભાખરી, આ બધી વસ્તુને તમારે 30 થી લઈ અને ખજૂર ને ડ્રાયફ્રૂટને 50 વખત ચાવી પછી પેટમાં જવા દેવાય. તો એને પૂરેપૂરો લાભ લેવો હોય તો એ એકદમ હેવી વસ્તુ છે મગફળી, એને 40 થી 50 વખત ચાવવાની, આને 30 થી 40 વખત. પછી ખીચડી છે એ તમારે 15-20 વખત ચાવવી જોઈએ. શાક ખીચડી ખાતા હોય તો ફટ ગળી જવાનું, એમને જ ખાવ તો પાચક રસ અંદર જપવો પડે નહીં, અને ખોરાક સડે. દમણિયા સાહેબ કે પાચક રસ મોઢાનો થાય તો જ અંદરની 3 ગ્રંથિના રસો ઉત્પન્ન થાય, અને તો જ ખોરાક પચે. અને ક્યારેય વાતો કરતા નહીં, કોઈ જાતની ચર્ચા કરતા નહીં. ઊભા ખાવું એ અત્યાચાર છે. ભલે રેતીને બેસો, અમે આ ઉંમરે આટલું નામ છે આ રેતીને બેસે, ઊભા નહીં ખાવું. એટલે એ પણ બેસીને ખાવું, શાંત સ્થાનમાં, સ્વચ્છ સ્થાનમાં ખાવું, થોડુંક ગરમ હોવું જોઈએ, તાજું હોવું જોઈએ, સ્વાદિષ્ટ હોવું જોઈએ, અને ચાવીને ખાવાનું છે. પછી માની લો તમે પ્રવાસમાં ગયા તો હવે કયું શાક લઈ જાવ? તો ખાટું શાક, તો બગડી જ જાય. તમે ચણાનું શાક બનાવો પણ એ 75% પાકે એટલે અંદર તમારે 1 ડોલ છાશ નાખી દેવાનું, અને પછી 25% પકવવાનું, તો એ શાક 12 કલાક ના બગડે. એટલે મુસાફરીમાં કોઈ બીજે ટિફિન આવતા હોય ને એને ઘરવાળીને કહી દેવાનું કે પાણીનું શાક કોઈ દીધું મોકલે, એ 4 કલાક જ રહે. પછી એના માટે સતત હિંગવીર્ય થઈ જાય. અને ગરમી હોય તો 6-7 કલાક પછી તો એનો સ્વાદ બદલી જાય. પણ આપણે હાઈટમ ઉપર પરંપરાને શોધી કે હારું હાઈટમ ઉપર દરિયાપટ્ટીમાં બધે ખાટા શાકની પ્રથા હતી કે ખાટું શાક બનાવીને રાખી મૂકે. આપણે તો હાંજે બનાવેલું શાક કોઈ દી કોઈ ન ખાય, પણ હાંજે બનાવેલી કઢી છે ને સવારે લોકો ખાય, કારણ કે છાશમાં બનેલી છે એટલે એ ન બગડે, એમાં હાનિકારક બેક્ટેરિયા ન થાય. બરોબર? એટલે જો પ્રવાસમાં જવાનું થાય વિદ્યાર્થીઓને ક્યાંય આપણે જવાનું થાય તો હંમેશા છાશમાં પકાવેલું ખાટું શાક લઈ જવાનું, એ બગડે નહીં. આ તો મેં કીધું એ તો ગંગાના પ્રવાહની એક અંજલિ છે, એટલું ઋષિ આપતા ગયા છે. આ બધા નિયમોનું
અહીંયા દ્રઢતાથી પાલન થાય. આ વિડીયો 5-10 વખત સાંભળો અને નિયમો લખી નાખો, પછી લખીને મને મોકલો, પ્રૂફ કરો, હજી આમાં ફેરફાર હું કરવા. અને એ લખી એ ચાર્ટ એક વિદ્યાર્થીને રૂમમાં એટલે એના સંસ્કાર બની જવા જોઈએ કે ભાઈ આ વિજ્ઞાન છે, આપણી મરજી મુજબ નથી જીવવાનું, આ વિજ્ઞાનનું પૂરેપૂરું પાલન કરવાનું છે. એ રસોડામાં લાગેલું હોય, વિદ્યાર્થીના રૂમમાં લાગેલું હોય, અને પુરુષાર્થનું આહાર વિજ્ઞાન એ અહીંયા હોલમાં હોય. એવી કોઈ જગ્યાએ મુલાકાતી આવે તો વાંચીને એનો ફોટો પાડી દે, કાં વિડીયો ઉતારી દે, અને એ પણ એના ઘરમાં ચાલુ કરે કે ભાઈ આને આપણે અનુસરવાનું છે. તેથી જ આપણે ભારતને રોગમુક્ત બનાવી શકશું. છેલ્લી વાત કરી દઉં ભીમસિંહભાઈ, ગંભીર બાબત છે. આપણી પાસે શિક્ષણ વધ્યું, એમાં બે મત નથી. આપણા દાદા ભણેલા થઈ ગયા, આપણે દાદુ ભણ્યા, આપણા કરતા છોકરા દાદુ ભણે છે, પછી પૈસા બની ગયા. તમારા દાદા પાસે કેટલા પૈસા હતા, બાપા પાસે કેટલા હતા, અને તમારી પાસે કેટલા હતા, એવી આખા સમાજની સ્થિતિ છે. શિક્ષણ વધ્યું, પૈસા વધ્યા, એટલે આપણે ગમે વસ્તુ લઈને ખાઈ શકીએ, ભૂખ્યા જ નથી મરતા. અને રોગે હાવ આટો વધી ગઈ કે કોઈ વ્યક્તિ નિરોગી છે સિટીમાં તો છે જ નહીં. સિટીમાં તમે 40 વર્ષના 100 ભેગા કરો ને તો 2 જ જણા નિરોગી નીકળે, બાકી 98 ને કોઈ પ્રકારનો રોગ છે. તો શિક્ષણ આવ્યા પછી અને ધનની વ્યવસ્થા પછી લોકો ભોગી થયા હોય ને એવું આ પૃથ્વીએ કોઈ બી જોયું નથી. આ ભયાનક કાળ આવ્યો છે, અને એનું કારણ કે આપણને ખાવાનું જ્ઞાન નથી. ત્યારે ભારતને, આપણા જીવનને, આપણા ઘરને, આ નિશાળને, ભારતને, દુનિયાને માત્ર આયુર્વેદ ઉપકાર, એટલે આનો પૂર્ણ અભ્યાસ કરવામાં આવે. મારી અપીલ છે કે નિયમિત 3 મહિના જવા જ ન જોઈએ કે આયુર્વેદના ડોક્ટરનું કોઈનું પ્રવચન, અને ડોક્ટરનું 1 કલાકનું પ્રવચન હોય, અને 1 થી 1.5 કલાક વિદ્યાર્થીને પ્રશ્નોનો તક આપે કે મને ખાઈને પેટમાં દુખે છે, મને ફલાણું થાય છે, મને આમ થાય છે, તો મારે શું કરવું જોઈએ, એના બધા જ ઉપાય ડોક્ટરો કહેશે. અને એ રીતે આપણે એક નિરોગી સંસ્થા ઊભી કરી શકશું. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અહીંયા ખાલી ડિગ્રી માટે તમને ભણાવતા નથી ભીમસિંહભાઈ, એક દેશના સારા નાગરિક ઘડી રહ્યા છે. મારા હૃદયથી કહું છું, 2 લાખથી 5 લાખ રૂપિયાની ફીમાં જેના ધનવાન માણસના છોકરા ભણે છે એના કરતાં તમને 100 ગણું સારું શિક્ષણ ભીમસિંહભાઈ આપે છે. અત્યારે તમને નહીં સમજાય, તમે 30 વર્ષ પછી ટપશો તહીં તમને ખબર પડશે કે પુરુષાર્થમાં અમને શું મળ્યું છે. એટલે અહીંથી જેટલું તમને પીરસવામાં આવે એ બધું હૃદય સુધી જવા દો, મન સુધી નહીં, હૃદય સુધી જવા દો, ઝીલી લ્યો, અને એને તમારા સંસ્કાર બનાવી દો. અને દેશને એન્જિનિયરોની જરૂર નથી, ડોક્ટરોની જરૂર નથી, રાજનેતાની જરૂર નથી, સાધુઓની પણ જરૂર નથી. આ દેશને સારા નાગરિકની જરૂર છે. એટલે અહીંથી તમે સારા નાગરિક બનો, તમારું ઘર, મા બાપને આમ ઠારકો થઈ જાય કે મારી દીકરી પુરુષાર્થમાં ભણી. ઈ ખોટું નિર્ણય લે જ નહીં. આજે સમસ્યા થઈ ગઈ, દીકરી થોડીક મોટી થાય, રિક્ષા વાળાએ લગ્ન કરે, લે આલે એટલે તને ભણાવી દીધી હે, આ અધોગતિ તો જુઓ. ત્યારે આવી સંસ્થા છે ને, ઈ ખાતા ધર્મ સ્થાનો છે. અહીંથી તમે એવા સંસ્કાર લઈને જાઓ કે તમે પીએચડી કરવા દિલ્હી જાઓ તો, બેંગ્લોર જાઓ તો મા બાપને ચિંતા જ ના હોવી જોઈએ કે મારી દીકરી, મારો દીકરો ગયા છે, દીકરી ન આપણને દુઃખ થાય એવું કાંઈ કરશે, દીકરો સિગરેટ પીતો થઈ જાય, દીકરો દારૂ પીતો થઈ જાય. નહીં, અહીંથી એવા સંસ્કાર લઈને જાઓ કે મા બાપથી લઈ અને દેશ તમારું ગૌરવ કરે. અને તમારું ફરીને તો તમારું સદભાગ્ય હશે કે તમને આવી સારી વ્યક્તિ અને આવી એના નિજામાં, આવી સંસ્થામાં તમને ભણવાનો મોકો મળ્યો છે. અહીંથી જેટલા જ્ઞાન સંસ્કાર લઈ શકાય ભણતર સાથે લો, અને ભારતના એક આદર્શથી લઈ મહાન નાગરિક બનો એવી શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય. મનસુખભાઈએ ખૂબ સરસ, આપણા અભ્યાસક્રમમાં ક્યારેય આ વાત ના આવે. મેં શિક્ષકો લેક્ચર લેતા હોય બધા, પાઠ્ય પુસ્તક અનુસંધાને વાતો થતી હોય, પણ એમણે જુદી જુદી રીતે નક્ષત્રથી શરૂઆત કરી અને આપણા માણસનું નિરોગી કેવી રીતે રહી શકીએ. શિવાજી થઈ ગયા, અને કેટલા વર્ષ થયા છે? 400-500 વર્ષ કે વધારે, એની આસપાસ ને? 450 વર્ષ. અચ્છા,
તમે સાંભળ્યું છે ને એના વિશે કે એનું બખ્તર કેવડું હતું, એનું ભાલું કેવડું હતું, સાંભળ્યું છે? રાણા પ્રતાપ રાણા પ્રતાપ, રાણા sorry. પ્રતાપને હતું heavy. અને એને 500 વર્ષ થયા. 500 વર્ષ. તમે વિચાર કરો કે આવડું બખ્તર હોય, આવડું ભાલું હોય, આવડો માણસ હોય, તો એનામાં કેટલી તાકાત હશે. અને એ તાકાતની સાથે એને લઈ જનાર ઘોડું એ પણ કેટલું તાકાતવાળું હશે. આને જાજા વર્ષને 500 વર્ષ. આજે આપણી સ્થિતિ કઈ છે? આપણા બધાના દાદા 2-3 મણની ગુણ છે એ ખંભે મારીને ચાલતા. મને યાદ છે કે અમારે વાડીએથી એક કાના બાપા નીકળતા, એ ખંભે કપાસિયાની ગુણ ગોળનો ડબ્બો એ ખંભે લઈને 3 કિલોમીટર વાડી હોય એ જોયેલા છે. આજે એ શક્ય છે? નથી ને શક્ય. તમે વિચાર કરો એક ક્ષણ માટે કે આવતા 100 વર્ષ પછી આપણી સ્થિતિ કેવી થવાની છે, આપણામાં કેટલી તાકાત રહેશે, આપણી હાઈટ કેટલી હશે, આ બધું જ વિચારવા જેવું છે. મનસુખભાઈ આજે આ બાબતમાં જ આપણે જાગૃત કર્યા છે કે આપણી ભોજન શૈલી, જીવનશૈલીને જો નહીં સમજીએ, માત્ર ડિગ્રી પાછળ, રૂપિયા કમાવા પાછળ આપણો સમયની બરબાદી કરશું, તો એણે કીધું એમ કે 40 વર્ષથી ઉપરના સિટીમાં રહેનારા લોકો હવે કોઈ નિરોગી નથી, બધા રોગી છે. તો આપણે પણ હવે આના માટે અત્યારથી જાગીએ અને એ અંગે સમજણ કેળવીએ અને આપણા વ્યવહારમાં મૂકીએ. 2-3 પ્રશ્નો લઈ લઈએ પછી જવાનું છે. એટલે તમે સ્વેચ્છાએ કોઈને કંઈ પૂછવું હોય આ અંગે આજે ચર્ચા. આમ તો મનસુખભાઈનો વિષય તો સમગ્ર છે. કોઈ પણ પ્રશ્ન તમે પૂછો એમની પાસે એનો જવાબ હશે. એ માત્ર તાર્કિક નહીં હોય. એટલે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષકોને કંઈ પૂછવું હોય તો 2 પ્રશ્નો લઈ લઈએ. અચ્છા, સાંજનું કોઈ બનાવેલું વધેલું હોય તો એવું સવારે શું શું ખાઈ શકાય? પાણીમાં રાંધેલું ન ખાઈ શકાય. જો ખીચડી ન ખાઈ શકાય, શાક ન ખાઈ શકાય, ભાત ન ખાઈ શકાય, દાળ ન ખાઈ શકાય, પણ શેકેલું બધું ખાઈ શકાય. સાંજનો બાજરાનો રોટલો આપણે સવારે ખાઈ છીએ પરંપરાથી, સવારે દહીં મેળે જોડી. ભાખરી ખાઈ શકાય, રોટલી ખાઈ શકાય. પાણીમાં રાંધેલો ખોરાક છે ને એનું આયુષ્ય 4 કલાક જ આયુષ્ય કીધું. પછી આપણે કેસીને 6 કલાક ખાઈ બરાબર, પણ પછી ખાવું તો યોગ્ય છે જ નહીં એમ. પાણીમાં રાંધેલું શું કરાય? દાળ, ભાત, શાક, ખીચડી એ આપણે પાણીમાં પકાવી બધું એમ, એટલે એ ના ખાઈ શકે. હાલો પછી હજી એક આમ તમારી સામે પ્રશ્ન છે ને, પૂછતું નથી, બોલો. ના ખવાય, આયુર્વેદ ના પાડે છે. મગને અને મઠને ચણાને પોતરું તૂટે ને એટલા જ પલાળવાના. કોટા નીકળે ને એ મેં દમણી સાહેબને ગળે ઉતારી દીધું કે કોટો ઝેરી જ હોય. કોટો નીકળે એ ઝેરી હોય, જો ઝેરી ન હોય તો જમીનમાં એનો મૂળિયું ફૂટે એટલે જીવડા ખાઈ જાય, બેક્ટેરિયા ખાઈ જાય, પણ નો ખાય. એટલે આ દાદાને પૂછો, મગફળીના ઓલા ગરભોલા છે ને ગાયને ભેંસું ના ખવડાવતો કે મીણો ચડ થઈ ગયો, ઓલા જોરા મૂરવા બરોબર એના કોટા જ છે, એ ના ખવડાવતા. પૂછો. એટલે ક્યારેય કોટા ફૂટેલું કઠોળ ખાવાનું નથી. અને એમાંય કઠોળને ઘીમાં તેલમાં વઘાર્યા વિના નહીં જ ખાવાનું, નહીતર છે ને બહુ જ રોગો થાય ભાઈ. એને વઘારીને ખાવાનું ખાસ. પછી તો જ ફાયદો કરે. બદામ, અખરોટ અને કાળી દ્રાક્ષ અને અંજીર એને સાંજે સારી રીતે ધોઈ નાખવાનું, પછી પાણીમાં પલાળવાનું, અને પલાળી અને અંજીરને અલગ પલાળવું પડે. અંજીરનું પાણી અને દ્રાક્ષનું પાણી પી જવાનું, કારણ કે પાણીમાં ગુણ આવી ગયો. દ્રાક્ષનું પાણી તો કાળું થઈ જાય, અંજીરનું એવું થઈ જાય. પણ અખરોટ, પિસ્તા અને બદામ એને સાંજે તમારે પલાળવાના, પછી એના પાણીમાં એના ગુણ ન જાય. પછી બદામની ફોતરી ઉતારી નાખવાની અને પછી 40 થી 50 વખત ચાવીને ખાવાનું, તો એનો પૂરેપૂરો. અને 3 દાણાથી વધુ નહીં. માનજો કે આપણા ઘરમાં પૈસા છે તો મુઠ્ઠો ભરીને બદામ નથી ખાવાની, એ તો સંડાસમાં નીકળી જાય. 3 જ દાણા પચાવી હવે. 3 દાણા પિસ્તાના, 3 દાણા બદામના, 1 જ અખરોટ
ખજૂરની 5 થી વધી 10 પેસી કે શિરામણ નથી કરવું તો, અને ખજૂર પલાળીને ખાવ ને એટલે ગજબ કામ કે ખજૂર સાંજે ધોઈ નાખવાનો અને પછી પલાળી દેવાનો અને સવારમાં ઈ ચાવીને ખાવા. અને કાળી દ્રાક્ષ 1 મુઠ્ઠી અને અંજીર 1 થી 2 આની મર્યાદા. ચાલો પછી આ નારાયણભાઈ દીકરી છે સર બહુ હોશિયાર. ઝેર મુક્ત પ્રાણવાન જિંદગી ઈ દિવાળી પછી બહાર પાડતો જાઓ. ગજબ હો, 50-60 પાનામાં છે ને પણ 100 વર્ષ 300 વર્ષ જીવે એવા તમને બનાવી દેવા. અને એક સૂત્ર લખવાનું છે, હું 100 વર્ષ જીવી. આ સૂત્ર ફરજિયાત, મારે એની ભલામણ નથી કરી, કારણ કે ઈ અંદરથી એક સંકલ્પ શક્તિ ઊભી કે હું 100 વર્ષ જીવી. ઈ સૂત્ર અંદર આવે ને, વાં હોય આમ હોય આમ, અને એની બીજા નોંધ નહીં તમે જોઈ લો. હાલો હજી એક પ્રશ્ન નથી હોય તો પણ કહી દો. આખે સૌથી તલનું તેલ બેસ્ટ છે. એમાં કાળા તલનું તેલ તો ગાયના ઘી પછી બીજા નંબરે આવે. પછી આપણે ખાઈ શકીએ મગફળી, અને સરસવનું છે ને એ મગફળી કરતા ગુણકારી છે, પણ એ ઠંડા પ્રદેશમાં વધારે ખવાય છે, તે કડસું હોય. પછી મવડા ડોળીનું તેલ આદિવાસી ખાય છે, એ ખવાય. અને દક્ષિણમાં ટોપરાનું ખવાય. અધમ તેલ સૂર્યમુખીનું છે. લોકો છે ને કે અમે સનફ્લાવર ખાઈ છીએ, નો ખવાય. હા, સૂર્યમુખીનું તેલ અધમ તેલ છે. સોયાબીનનું પચવામાં બહુ ભારે છે. અને કપાસિયાનું ખાવ ને મોનોકોટો પીવો, બે હરખું. કોઈ દિવસ મેં આદિવાસીને કીધું કે 2 ટીપા તેલમાં શાક વઘારજો. કપાસિયાના તેલને શુદ્ધ કરવા કેન્સર થાય અને 100% વંધ્યત્વ આવે એવા 8 કેમિકલ નાખે તો ઈ કપાસિયાનું તેલ શુદ્ધ થાય છે. એ બહુ કે મકાઈનું તેલ ને ચોખાનું તેલ ને, હવે એમાં 4% પોતરીમાં તેલ હોય અને 20% તેલ ન હોય ને એનું સીધું પીલાવીના તેલ નીકળે. અને જેમાં 20% તેલ ન હોય ને, તેલનો સીધો પ્રિન્સિપલ ગુણધર્મ, એને પીસે અને એટલે ધાર થાય ને આમ વાટકામાં ઝીલીને સીધું શાક વઘારો ને ઈ જ ખવાય, બાકી નાખે. અને ઈ 5 જ તેલ કે સીધી ધાર થાય ને એમાં તલ, મગફળી, સોયાબીન, ટોપરા અને મવડાના ડોળી, આ 5 જ તેલ એવા છે કે તમે સીધું આમ હેઠે વાટકો રાખીને લઈ લ્યો ને સીધું શાક વઘારો, બાકી કોઈ તેલ ખવાય નહીં. ચાલો પછી ચોરથી નહીં, તેલથી વઘારીને ખાવાનું નહીં તો વાયુના રોગો છેલ્લે થાય. પણ તમે 1-2 દી ખાવ વાંધો નથી, પણ કાયમને માટે એને કઠોળને ઘીમાં વઘારાવીને ખાવાનું નથી. શાક કરો સાંજે પલાળી દો, કઠોળ સાંજે પલાળી દેવાનું, બરાબર. પણ એ સવારે આમ ફોતરું જરાક તૂટ્યું હોય એટલે જ એ આ દમણી ખબર 10 વખત કરતા થઈ. અને પછી મેં એના કોટાનું કીધું, હું કોટો ઝેરી તો કે એ વાત તો સાચી થઈ ગયા. એ કે આ રીતમાં કે ભલામણ જ નથી ફણગાવેલું કઠોળ ખાવું. હાલો પછી ખવાય. સવારે દહીં ખવાય, સવારે દહીં ન ખાય, છાશ ન ખાય, બહુ સારું. ચાલ પછી પેટમાં દુખવાનું કારણ અપચો હોય છે. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આ તમને બધા ગ્રુપ એ અડધો ગ્લાસ પાણી પાઈ દો, 5 મિનિટ પછી એક કઈ વિદ્યાર્થીને કોઈ દવાખાને લઈ જવું પડે મને જાવું જ ના પડે. 4 વાગે દુખે, 5 વાગે દુખે, દિવસે દુખે, રાત્રે દુખે, અજમા અને સંચળ અને ગરમ પાણી આવીને જવું. પછી ઝાડા થયા હોય ને તો હાવ હેલામ હેલું દહીંની અંદર કે છાશમાં હળદર 1 ગ્રામ, સૂંઠ 1 ગ્રામ, બરોબર છે, અને સાકર નો પાવડર મિક્સ કરી અને લઈ લ્યો. પછી ભૂખ ના લાગે ત્યાં સુધી ખાવાનું. એટલે તમારે ઝાડા બંધ સીધા હળદર, સૂંઠ અને સાકર, આ 3 વાના તમારે દહીંમાં નાખી દેવાના. અને દહીં હોય છાશમાં હાલે અને પી જવાનું. પણ ઝાડા એવી વસ્તુ છે, ઝાડા થયા પછી સંપૂર્ણ ભૂખ ન લાગે ત્યાં સુધી ખવાય નહીં. અને ખાવાનું બાપ પેલું રોટલી ખાઈ જ ના શકાય. તો પણ ખાવ પતી જાય. ખાલી તમારે દાળ ભાત ને કા ખીચડી જ ખાવાની. અને હાવ ઓછું ખાવાનું એક ટાઈમ બહુ મર્યાદા રાખવાની, 1-2 ટાઈમ. હાલો પછી હજી એક સૌથી મહત્વનો પ્રશ્ન, આંખે ચશ્માથી તો કોઈ કહેતું નથી. ગાયનું ઘી ગરમ કરે ઉપર પતલું ઘી થઈ જાય, એને ટોટીમ લઈ લેવાનું અને એના 4 ટીપા હવાર હાંજ નાકમાં નાખવામાં, માથું આમ નીચે લબડાઈ દેવાનું. પણ આ પલંગ ઉપર હુતાથી માથું આમ નીચે લબડાઈ દેવાનું, 4 ટીપા નાખવાનું. તો કોઈ દિવસ
આમાંથી લ્યો ને 90% ચશ્મા વયા જાય અને જીવંતિકાના 10 પાન ખાવાની. એ આપણે પુરુષાર્થમાં વાવી દે. એક દીકરીને 16 નંબર હતા, એક વર્ષે 6 થઈ ગયા 16માંથી. જીવંતિકાના 10 પાન રોજ ખાવાથી, એટલે એ સૌથી કરવા જોઈએ. પછી ઉષા પાન કીધું છે. હથેળીમાં પાણી લઈ અને નાકથી આમ એવી રીતે પી જવાનું. 2 વખત ડાબા, 2 વખત જમણામાં. તો જીવીએ ત્યાં સુધી આંખ, કાન, નાક જાય. આ આપણા માટે ફરજિયાત. મને અરુણભાઈએ આમ પડકાઈથી કીધું, સાહેબ તમે એ ભૂલો નહીં. તમારે જેવી કિંમતી વ્યક્તિ કે તમારે ઉષાપાન કરવું જ પડે. એટલે હથેળીમાં સાદું અથવા ઠંડુ પાણી એ લઈ અને 2 અંજલી, આને અંજલી કહેવાય, બરાબર, એ 2 અંજલી નાકથી પી જવાની. તો જીવો ત્યાં સુધી યાદશક્તિ ન જાય અને જ્ઞાનેન્દ્રિય 5 જાય. એ સૌથી કરવા જેવું બધા. અને સવારે દાંતણ કરવાનું, અહીં દંતમંજન જવાનું. આ કોલગેટ અને બ્રશ મુક્ત સંસ્થા ન થાય તો મારું આવેલું અહીં વ્યર્થમાં નહીં. એ દાંતના દુશ્મન છે. સંપૂર્ણ બંધ કરો અને 1/2 ગ્રામ દંતમંજન અને 2 ગ્રામ મીઠું એ મિક્સ કરીને આંગળીથી દાંત સાફ કરો અને સાંજે મીઠું ચાવવાનું. દાઢમાં ચોટેલો ખોરાક ઉખડી જાય પછી આંગળી હળવી હળવી અંદર બહાર ઘસી કોગડા કરીને સુવાનું. સાંજે દાંત સાફ કર્યા વિના નો સુવાય અને ના સુવાય. બૂટ પહેરીને સુઈ જાવ ને પલંગમાં તો એકે રોગ નહીં થાય, ખાલી પથારી મેળવી થશે. પાછો દાંત વયા જ જશે. બૂટ પહેરીને સુવું ને અને માંડ્યો દાંત સાફ કર્યા વિના હું મીઠાથી તો ઓલો 100 ગણો ગુનો મળે. બૂટ પહેરીને સોવા કરતા 100 ગણો ગુનો. એટલે એ એક જડબે સલાહ નિયમ છે. હાલો કે હાંજી તળેલું ખાતું ઈ હવા ખાય હંગે. હા, એ 2 દી ના બગડે, તળેલું હોય. હાલો હવે છે ને મને જમાડવો પડશે એટલે એના કરતા રજા દઈએ, બરોબર? નહીં તો જમવાની વ્યવસ્થા કરવી પડશે. એ કંટ્રોલ અને શાક બનાવવું પડશે, કારણ કે વાત થઈ ગઈ. એટલે હવે એવું કામ કરીએ. આ વિષય અતિ લાંબો છે, દરેકને એક પ્રશ્ન છે. ફરીને ક્યારેક રાખે અને 2 કલાકનો આને સમય આપવો પડે, બરાબર? એટલે એ તમને હું પાછો આવીશ અને બધાના. અને હવે તમને પ્રશ્નો પૂછશે. હજી જો માથામાં આ 3-4 છોકરીનો ખોડો રહ્યો, અહીંથી દેખાય કઈ ખેતી જ નથી કે ખોડાનું શું કરવું હે. એટલે હવે હું નહીં કહું, એ ઓલી વખતે બરોબર. મનસુખ દાદા પાસે એની દવા કે ખોડો ન થાય, વયો દે. ખોડાને જવું જ પડે ને, ખોડો માથામાં રહેતો હોય છે. લાઇબ્રેરીમાં પણ છે. વાલી મિટિંગ હોય ત્યારે આપણે પેરેન્ટ્સને પણ આપીએ છીએ. એટલે ખાસ વાંચ્યો ગો સત્વ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, બંને પુસ્તક આપણી લાઇબ્રેરીમાં મૂકેલા છે. 2 દિવસ પહેલા મને કોઈ મળ્યું હોય કહેતા છે કે શરદી થઈ છે. એટલે શરદીમાં મેં 2 જ કર્યું છે, હળદર અને પાણી. સૂતી વખતે 2 દિવસ ફરજિયાત ને સાથે 2 દિવસ સવારે નાકમાં આપણે પેલી રબરની નળી, શું કહે છે બેન, જલનેતી કે નેતી ધોતી, પણ રબરની નાની છે. અહીંયા ભીખુ બાપા હતા ત્યારે આ નાકમાંથી નાખવાનું, મોઢેથી કાઢવાની. 2 દિવસ સવારે મેં કરી છે. આજે સવારે ને ગઈકાલે. આજે શરદી છે ક્લિયર, અને નાકમાં નાખ્યાથી બહાર કાઢી ત્યાં સુધીમાં એટલી બધી શરદી નીકળી, કફ નીકળ્યો કે આખો દિવસ રિલેક્સ. આગળના દિવસે હતું પણ માથું ભારે હતું, ઓલું તો નાકમાં નાખીને કાઢી અને 15મી મિનિટે એકદમ ક્લિયર, કોઈ તકલીફ નહીં. અવાજ ભારે છે પણ શરદી ક્લિયર. એટલે આવા પ્રયોગ તમે કરો. આજે અહીંયા મનસુખભાઈ જે જુદી જુદી વાતો કરી છે કે તમે આમાં બધાને બધું જ લાગુ ન પડ્યું હોય, બધાને ઘણું બધું લાગુ પડ્યું હોય, પોતપોતાના પરિવારના અનુસંધાને, પોતાની રેણીકેણી અનુસંધાને એ બધું નોટ્સ કરો. નોટ કરી અને તમે એને પ્રેક્ટિકલી થોડુંક મૂકો તમારી રીતે, અને પછી તમે એને બીજાને પણ વાત કરો. એટલે ખૂબ સરસ. ફરી પાછા આપણે મનસુખભાઈને અહીંયા આમંત્રિત કરીએ કે એમની અનુકૂળતા હોય ત્યારે અહીંયા આવી જાય. 365 દિવસ મારે અનુકૂળતા તો તમારે જ કહેવાનું આવી જાય. 365 દિવસ અમને અનુકૂળ છે. એટલે ફરીથી આપણે એમનો લાભ લેશું. એમણે જે વાત કરી વૈદ દમણિયા સાહેબની, ગુજરાતના વિદ્વાન ઋષિ
તુલ્ય એ માણસ છે, આપણે એમને પણ અહીંયા લઈ આવ્યા છે. ને મહેન્દ્રભાઈ છે, ઘણા બધા મહેન્દ્રભાઈ સરવૈયા છે અને અરુણભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ પટેલ છે, ધર્મેન્દ્રભાઈ ગમે એ બધા આવે અહીંયા. તો આવા લોકોને કે જ્યારે આવે ત્યારે એક એકને વૈદ્યને પણ સાથે લેતા આવે. અને આપણે એમને જે અહીંયા વાત મૂકી છે, આગલી વખતે જ્યારે આવ્યા ત્યારે ટોપિક હતો કે મમ્મી અને પપ્પા શું કામ નહીં બોલવું, એની પાછળના એને આપણા આધારભૂત પુરાવા સાથે વાત મૂકી હતી. આજે ફરી આ રીતે આજે જીવનશૈલી, ભોજનશૈલી પર વાત મૂકી છે. ફરી આપણે પુરુષાર્થ પરિવાર આભાર વ્યક્ત કરીએ.